રાજકોટમાં ઈવીએમને અલગ અલગ 6 સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનને રાખવામાં આવ્યા છે। સેન્ટર પાસે પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ચૌધરી હાઈસ્કૂલ, પાંધીલો કોલેજ, વિરાણી હાઈસ્કૂલ, એવીપીટી કોલેજ, આ સાથે જ જસાણી સ્કૂલ અને રણછોડ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે ઈવીએમ રાખવામાં આવ્યા છે। ઈવીએમના 50 મીટરના એરિયામાં પ્રવેશ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે। 18 વોર્ડમાં 6 સેન્ટર બનાવવામાં આવ્યા છે। એક સેન્ટરની અંદર 3 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો પોલીસ અને ફાયર વિભાગની ટીમને પણ હાલ તૈનાત કરી દેવામાં આવી છે। મતગણતરી જે આવતીકાલ થવાની છે એના માટે કઈ રીતની તૈયારી છે, કેટલી જગ્યાએ ઈવીએમ રાખવાનું, શું થશે બાકી? આપને ખ્યાલ છે એ પ્રમાણે રાજકોટ શહેરમાં ગઈકાલે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે અને તમામ મતદાન કેન્દ્રોના ઈવીએમ મશીન અલગ અલગ સ્થળે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા છે। સ્ટ્રોંગ રૂમ ઉપર પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખેલો છે 24 કલાક માટે અને આવતીકાલે મતગણતરી માટે પણ અલગથી બંદોબસ્તની ફાળવણી કરેલી છે। કઈ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ જવાનો માટે કરવામાં આવી છે અને કઈ પ્રકારનો બંદોબસ્ત છે તે ફાળવવામાં આવ્યો? હાલ જ્યારે ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે તો આખા શહેરની અંદર જે અલગ અલગ જગ્યાએ સ્ટ્રોંગ રૂમ રાખે છે ત્યાં મેં કીધું એ પ્રમાણે સતત પોલીસ બંદોબસ્ત છે અને પોલીસના સુપરવાઇઝરી અધિકારી આ સ્ટ્રોંગ રૂમને વિઝિટ પણ લઈ રહ્યા છે બંદોબસ્ત માટેની, અને આવતીકાલ માટે પણ અલગથી મતગણતરીનો બંદોબસ્ત ગોઠવાશે। એક મિનિટ ભાઈ, તમે કેમ કામ જાણે આવો અલગ અલગ એમ અમારે બધા અલગ અલગ હોમ કેટલા વાગે રાતના બધું પાછા સામે આવ્યા રાતના ઈવીએમ? હવે 1 2 3